ઉપર અમે સ્નાન કર્યું, આનંદ કર્યું, તર્પણ કર્યું, માતૃ પિતૃ તર્પણ, સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવ્યું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 19 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 109મો. તો ગઈકાલે સાંજે અમે લોકો અમરકંટક આવી ગયા હતા કલ્યાણ આશ્રમમાં, જેના વિડીયો મેં મૂક્યો અને તમે આપ સર્વે જોયો. તો આ મારું આસન છે અને આજનો દિવસ હું વધારે અહીંયા રોકાવાનો છું. તો આપણે પહેલાં તો સૂર્યનારાયણ ભગવાનના દર્શન અત્યારના તો થાય નહીં, કેમ કે 9:15 જેવું થયું છે, એટલે બહુ તે છતાંય વિડીયોમાં આપણે સૂર્યનારાયણ ભગવાનને યાદ કરી લઈએ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ. તો મિત્રો બની રહેજો મારી સાથે. આજે થોડાક કપડાં બપડા બધું ધોયું, સવારના વહેલા ઉઠીને રામઘાટ ઉપર સ્નાન કરી આવ્યો અને પૂજાપાઠ આરતી બધું કરીને જપ તપ કરીને હમણાં કપડાં સૂકવીને ફ્રેશ થયો છું. તો મિત્રો મારી સાથે બની રહેજો. પ્લીઝ 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 લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કમલેશ નાયક, મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ, કડી તાલુકો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો મેં ગઈકાલે તો આપણે દર્શન કરાવ્યા જ છે, પણ આજે પણ કરાવી દો. આજની સવારના 19 તારીખના તો ગીતાજીનો ઉપદેશ દેનાર શ્રી કૃષ્ણજી, એમના ખાસ સખા મિત્ર અર્જુનજીને અને રામ લક્ષ્મણ સીતાજીને કંઈક સમથિંગ કોઈ સ્ટોરી, અને એની પહેલાં વચ્ચે મહાદેવજી અને મહાદેવજીના દીકરી જટાશંકરી, આપણે એમના દર્શન કરીએ. બહુ જ મને બહુ જ ગમે છે, અતિશય મને પસંદ છે. માં તમે મને બહુ પસંદ છો ખરેખર. તમારું રૂપ તો જો આમ એમ જ લાગે મહાદેવ ઊભા છે, પણ મહાદેવ, નર્મદે હર. અને આ આપણો કલ્યાણ આશ્રમ આખો બહુ સરસ ને સુંદર ને બહુ વ્યવસ્થિત ને કોઈ પણ પરિક્રમાવાસી સમજો કે આ વિડીયો જોઈને આવે તો ખાસ કલ્યાણ આશ્રમમાં જ રોકાજો. અહીંયા 7 દિવસનો મેળો હતો, એટલે શિવરાત્રિના 2 દિવસ પહેલાંથી મેળો ચાલુ થાય અને શિવરાત્રિને પછી મેળો, એટલે 6 કે 7 દિવસનો મેળો હોય. તો હમણાં આજે તો કોઈ નથી, ગઈકાલે અમે આવ્યા તો કોઈ નહોતું. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ છે જુઓ આપણું અમરકંટક. હવે આપણે છે ને અહીંયા બપોર પછી જઈએ છીએ જાલેશ્વર મહાદેવ, જે અહીંયાથી બાજુમાં જ કહે છે, બહુ લાંબે તો નથી પણ બાજુમાં જ કહે છે એમ. એટલે અમારા માટે બધું બાજુમાં જ ગણાય. તો આ જો મૈયાનો કુંડ, આ અને તમને બહારથી બતાડું કે આ જુઓ અમારે આપણો આ આશ્રમ, બરાબર. આપણે આ આશ્રમમાં રોકાયા છે. તો બપોર પછી જવાના છે જાલેશ્વર મહાદેવ, બરાબર. કંઈક 10 કિલોમીટર છે, આવવા જવાનું એવું કંઈક છે. જે હશે એ અમે જતા આવશું, એટલે 2-3 કલાકનો રસ્તો, બરાબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ પ્રાચીન છે અને એ સતયુગના સમયના છે મહાદેવજી. તો આપને હું કરાવું છું. એ એક્સ્ટ્રા થશે એ ટાઈમિંગ અમારો, પણ અમે લોકો રોકાઈ ગયા એટલે જ રોકાઈ ગયા. ભલે. નર્મદે હર. નર્મદે હર. તો છે ને અત્યારના અમે નીકળીએ છીએ આપણે જલેશ્વર મહાદેવના દર્શન કરવા, અને 2 થી 2.5 કલાકનો જ ખાલી ટાઈમ લાગશે. તો અમે સામાનને અમે અહીંયા રોકાવાનું જ હતું આજે આખો દિવસ. તો સામાન અહીંયા મૂકીને અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરીને પાછા આવીએ, પછી સીધા માઈના કુંડમાં જવાનું છે. કુંડે સાંજે કંઈક 5-6 વાગે કંઈક આરતી છે, એવું કંઈક છે. તો મળીએ, સીધા ત્યાં જ મળશું. પહેલાં અહીંયા દર્શન કરી લઈએ, પછી સીધા ત્યાં મળશું. તો અને એક્સપ્લોર તો કર્યું જ છે અમરકંટક, તો આપણે હું આને એક્સપ્લોર નહીં કરું આગળ. સીધા મળીએ ત્યાં જલેશ્વર મહાદેવ. નર્મદે. આ છે આપણા અમરકંટકના જંગલમાં જલેશ્વર ધામ. આવો આપણે એમનું દર્શન કરીએ, વાસ્તવિકતાના દર્શન આપણે કરીએ બધા ભેગા મળીને. એમનું મહાત્મય લાગે છે. હા, સરસ એમનું મહાત્મય. નર્મદે હર, નર્મદે હર. થાળું મારું જુઓ, હનુમાનજીને હું કેમ થાળું મારતા હશે. જલેશ્વર ધામ, જ્વાલેશ્વર,
નર્મદે હર. બહુ જ પ્રાચીન જગ્યા છે ભાઈ. નર્મદે હર, નર્મદે હર. આમાં એક શનિ મહારાજ છે, પછી એક કાર્તિક સ્વામી છે, દત્તાત્રેય મહારાજની અખંડ જ્યોત છે, પછી મા કામાખ્યામાં છે અને બીજા 2 દેવી દેવતાઓ પણ છે. મેં કીધું અને બહુ જ અદ્ભુત જગ્યા છે આ, અદ્ભુત જગ્યા. કોઈ પણ પરિક્રમા કરે અને અહીંયા આવે અમરકંટક તો મને સંપર્ક કરજો. હું આ સ્થાનની જગ્યા બતાડીશ. જ્વાલેશ્વર મહાદેવની બાજુ એકદમ જ્વાલેશ્વર મહાદેવ, નર્મદે હર. આ સ્થાનનું સંપૂર્ણ મહાત્મય પોસ્ટ કરીને વાંચજો શાંતિથી. નર્મદે. આ છે અન્નપૂર્ણા માતાનું મંદિર. નાના દરવાજા બંધ છે, તાળા માર્યા છે, પટે બંધ છે એમ કીધું. હા તો બહુ પાવરફુલ જગ્યા છે અહીંયા. મા નર્મદા પંચકોશી પરિક્રમા તીર્થ ક્ષેત્ર જાલેશ્વર ધામ અમરકંટક. બાપરે બાપ, તમને મારે દર્શન કરાવવા હતા, મારે કરવા હતા અને બહુ જ સરસ. જો અંદરના પટે બંધ છે. ચલો અન્નપૂર્ણામાં મારું અને મારા જેટલા પણ દર્શકો છે, મારો પરિવાર છે, મારો આખો પરિવારી દર્શકો છે અને મારો પરિવાર છે, તે સર્વના દર્શન આવ્યા જાણજો. જય અન્નપૂર્ણામાની જય હો, અન્નપૂર્ણામાની જય હો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે નર્મદે. આખું મંદિર છે અન્નપૂર્ણામાનું. અને પેલું જે સામે છે આપણે જઈને આવે જ્વાલેશ્વર ધામ. બેનાથી આવે ત્રીજે જઈએ અમરેશ્વર મહાદેવ નર્મદે. આ છે એની બાજુમાં દુર્ગામાનું મંદિર. આ પણ પ્રાચીન છે. અને જ્વાલેશ્વર, અમરેશ્વર અને કોટેશ્વર 3 પિંડ એક સાથે ગણાય. પણ કોટેશ્વર શું છે કે એકદમ અંદર જંગલમાં છે એકદમ. તો ભાઈ થોડુંક તકલીફને ટફ પડે એવું છે. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ. આ પણ પ્રાચીન છે. સિદ્ધિદાત્રી માતા આપણે શું કહે નવદુર્ગાઓમાંથી એક છે ને, એમાં સિદ્ધિદાત્રી. હનુમાનજી મહારાજની જય હો. માતાજીની જય હો. ભૈરવ દાદા. ભગવતી સિદ્ધિદાત્રી માતા. કેટલું સુંદર સ્વરૂપ, સૌમ્ય સ્વરૂપ. નર્મદે. મિત્રો આ છે શ્રી અમરેશ્વર મહાદેવ મંદિર છે કે નહીં જુઓ. એકદમ પ્રાચીન. જો બધી જગ્યાઓ બધા પ્રાચીન, બધા મંદિરો છે, પ્રાચીન તીર્થ. નવદુર્ગા શ્રી હનુમાનજી મંદિર, આદિ શંકરાચાર્યજી, શ્રી ઉગ્રસેન મહારાજ. નર્મદે હર. કેટલા મોટા નંદી મહારાજ છે, બાપરે બાપ. ચાળ છે નંદી મહારાજ. જય હો. શ્રી સોમનાથ મહાદેવ કી જય હો. મલ્લિકાર્જુન દાદાની જય હો. મહાકાલેશ્વર ભગવાનની જય હો. ઓમકારેશ્વર મહાદેવની જય હો. દાતા ભગવાન. શ્રી બૈદ્યનાથ દેવધર રંપરી. ભીમશંકરમ. બહુ વિશાળ છે આ મંદિર. આપણે ઓલી બાજુ પછી કરીએ, પહેલાં અહીંયા કરી નાખીએ આપણે. નર્મદે હર. અમરેશ્વર મહાદેવ. બાપરે બાપ. આ ઓછામાં ઓછા 11 ફૂટના અને
કેટલા બહુ ટન છે, 55 ટન ટોટલ સાથે, ટોટલ સાથે 55 ટન. નર્મદે હર. ઓ બાપરે. રામેશ્વર ભગવાનની જય હો. ફોટોગ્રાફીની સખ્ત મને લખેલી છે, પણ આપણને ઓલા બાપુએ કીધું લઈ લો. નર્મદે કેટલાક પરિક્રમા વાસી છીએ એટલે શ્રી વિશ્વનાથમ વારાણસી. શ્રી ત્રંબકેશ્વરમ મહાદેવ. સેમ ટુ સેમ. કેદાર. ઓ કેદારેશ્વર મહાદેવ કી જય હો. उत्तराखंड धृष्णेश्वर संभाजी नगर. બહુ મસ્ત છે મંદિર. नर्मदे हर. चलिए बंद करिए कैमरे, लीजिए मोबाइल लीजिए. મિત્રો ઉપર છે ને એ પ્રાચીન છે એકદમ. આ જુઓ ને એનું આ બાંધકામ જ ખાઈ આપે. જો આ બધે આ બાજુ 5 ને આ બાજુ 5. અહીંયા રિપેરિંગ કર્યું છે થોડુંક, એઝ ઇટ ઇઝ કર્યું છે. પણ તો આપણે અહીંથી આદિ જગતગુરુ શંકરાચાર્યથી શરૂઆત કરીને આપણે પેલી હનુમાનજી તરફ બહાર આવશું. અગ્રસેન મહારાજ, નર્મદે હર, સિદ્ધિદાત્રી માતા, મહાગૌરી માં, કાલરાત્રી માતા, કાત્યાયની માં, ગણપતિ મહારાજની જય હો. સ્કંદ માતાની જય હો. કૃષ્માંડા માતાની જય હો. ચંદ્રઘંટા માતાજીની જય હો. બ્રહ્મચારીની માતાની જય હો. હમ શૈલપુત્રીથી દ્વિતીયમ બ્રહ્મચારીની. સ્કંદ માતેથી હનુમાનજી મહારાજ કી જય હો. પહેલાં જ્વાલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા, એની બાજુમાં અન્નપૂર્ણામાં જેમનું મંદિર બંધ હતું, પછી દુર્ગા માતાનું, અને અત્યારના હવે અમરેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. હવે આપણે અહીંથી પ્રસ્થાન કરશું. તો હવે પાછા આપણે આપણા આશ્રમમાં જઈએ, અને આશ્રમમાંથી આપણે સાંજે જઈશું રેવાકુંડ. અમરકંટક આપણી બાજુમાં જ છે, નર્મદે હર. અમરકંટક KKSN સિનિયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ. જો આ અમરકંટકનો આપણે માઈની બગિયા તરફ જવાનો, એટલે માઈના મંદિર જવાનો. હા, માઈના મંદિર જવાનો આ રસ્તો છે. માઈનું ઉદ્ગમ સ્થાન જ્યાંથી આવે ને, સ્ત્રોત ત્યાંથી. એટલે અમે ત્યાં તો નથી જતા, જવાનું હતું પણ અમે લોકોએ પોસ્ટપોન કર્યું, કેમ કે હમણાં એક બાપુને પૂછ્યું ને, અમે કલ્યાણ આશ્રમમાં રોકાયા ત્યાં, એમણે કીધું મસ્ત છે હનુમાનજી મહારાજની જય હો. મસ્ત છે. જો આ હોટેલ અમરકંટક ઇન. અહીંયા તો બહુ બધી એકચ્યુઅલીમાં ટુરિસ્ટ પ્લેસ પણ છે, કેમ કે બહુ હાઇટ ઉપર છે, અને આગળ પણ ઘણું બધું જોવાનું છે, જે કાલે હું આપ સર્વને બતાવીશ કાલ સવારે. પણ પાછું એક પ્લાન નક્કી કર્યો છે, માઈના મંડપ જવાનો. તો એ 9 કિલોમીટર જવાનું ચાલીને જંગલમાં, અને 9 કિલોમીટર ચાલીને આવવાનું. પછી અમે લોકો પહેલાં દક્ષિણ તટ ઉપર ક્યાંક રોકાશું, જે કલ્યાણ આશ્રમવાળાની જ છે, કલ્યાણ આશ્રમ ગૌશાલા, ત્યાં જ રોકાશું. તો એ આગળ તરફ છે, ભલે દક્ષિણ તટ ઉપર પેલી બાજુ કલ્યાણ પબ્લિક સ્કૂલ. બહુ સરસ છે આ એકચ્યુઅલીમાં અમરકંટક. કોઈ પણ આવો તો એઝ એ ફેમિલી પિકનિક માટે પણ તમે આવી શકો છો, અને આ આધ્યાત્મિક નગરી પણ છે. તો આપણા છોકરાઓને તમે હિલ સ્ટેશન જેવું છે આ, તો એ સમજાવીને પણ આપણા બાળકોને લાવીને આધ્યાત્મના દર્શન કરાવી શકીએ આપણે. અહીંયા રામઘાટ પણ છે, બરાબર છે. રામઘાટ આપણે જશું ત્યાં આગળ. હું તો સવારના ત્યાં સ્નાન કર્યું. તો
આનંદ આવે એમ, બહુ મોજ આવે એવી જગ્યાઓ છે આ અમરકંટક. ભલે તો મળીએ આપણે આગળ નર્મદે રામઘાટ તરફ જવાનો રસ્તો, અને અમે સવારના અહીંયા સ્નાન કરવા આવેલા, જશું ત્યાં આગળ. નર્મદા મૈયા જ છે, રામજી છે ને, રામજી જ્યારે અહીંયા આવેલા ને ત્યારે અહીંયા એમણે રોકાયા હતા, અહીંયા થઈને ગયા હતા. એટલે રામઘાટ એટલે રામજી પોતે ત્યાં સ્નાન કરતા હોય એમ, એટલે છે મૈયા જ, નર્મદા મૈયા જ છે, પણ એમનું એ ઘાટનું નામ રામઘાટ આપી દીધું. તો અમે સ્પેશિયલ આજે હું 2020માં આવ્યો ત્યારે પણ ત્યાં સ્નાન કરવા ગયો હતો, આજે પણ હું સવારના ત્યાં જ ગયા હતા અમે લોકો. ભલે તો નર્મદે જેમ જેમ યાદ આવે થોડું ઘણું તો આપણે બતાવતો રહું. નર્મદે જુઓ સૂર્યનારાયણ ભગવાનના આપણે સવારના તો દર્શન નથી કર્યા, પણ રાતના આપણે 5:45 પૌણા 6નો ટાઈમ. ઓમ સૂર્યાય નમઃ, 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 ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ. નર્મદે. તો અહીંયા અમે લોકો અમરકંટકમાં અહીંયા ફરીએ છીએ ને હવે છે ને મંદિરમાં નથી જતા, કેમ કે પહેલાં ઈચ્છા હતી, એમને કીધું હતું કે ભાઈ તમને હું માઈના ઉદ્ગમ સ્થાનનું દર્શન કરાવીશ, પણ અમે લોકો કોઈ પણ અમને એક જણ કહે ને તો અમે લોકો 5-5, 10-10 જણને પૂછી લઈએ, તેમાંથી મોસ્ટ ઓફ બધાએ ના પડી કે નહીં, मैं इधर से मत जाना, उस तरफ से जाना आप, तो माई के मंदिर में इधर से मत जाना, क्योंकि माई यहाँ नीचे से गुप्त रूप में बहती है, तो आपका परिक्रमा खंडित हो सकता है. वो हम किसी को भी मालूम नहीं कहाँ से बहती है, मगर बहती है. तो અહીંયાથી અમે જમણા હાથે જ જઈએ છીએ હવે સીધા નર્મદે. હા મિત્રો, રામઘાટ આપણે સવારના તો અહીંયા જ દર્શન, હમણાં નાવા સ્નાન કરવા અહીંયા જ આવ્યો હતો. મેં વિડીયોમાં મૂક્યું છે, હજી બધું બાકી છે, બધું કરવાનું બનાવવાનું બાકી છે, તો બનાવીને પછી અહીંયા તો પાણી ઓછું છે, તો ઓલી બાજુ પાણી વધારે હતું સવારના, અમે લોકો સ્નાન કરવા આવ્યા હતો. નર્મદે હર મૈયા મંદિર, અહીંયાથી આ તટથી મંદિરે ના જઈ શકાય, ઓલા તટથી જ મંદિરે આવી શકાય. જો આ રામઘાટ છે આખો, આપણે દર્શન કરાવ્યા. અત્યારના વાગ્યા છે 5:48, 5:48. ये नर्मदा नदी है ये, हाँ यही रामघाट है यही. हाँ उत्पत्ति हो जाए, वो तो उत्पत्ति तो आगे है हुआ है, वो मैया की माई की बगिया. आप परिक्रमा में नहीं है ना आप, तो एक काम करो, इधर से मंदिर में चले जाओ, मंदिर में उधर किसी को पूछ लो तो उधर बता देंगे, वो आप जा सकते हो, हम लोग नहीं जा सकते. हाँ यही सीधा जाता है आगे, वो एकदम आगे गुजरात तक. नर्मदे हर, नर्मदे हर. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 19 ફેબ્રુઆરી 2026. તો ગઈકાલે સાંજે હું અહીંયા આવી ગયો હતો કલ્યાણ આશ્રમમાં, અનુપપુર જિલ્લો અને અમરકંટકમાં. તો આજે આખો દિવસ અહીંયા જ કલ્યાણ આશ્રમમાં જ રોકાયા અમે લોકો, અને દર્શન પણ કરવા ગયા હતા. આજે અહીંયા ઉત્તર તટના દર્શન થઈ ગયા, અને જે પ્રોગ્રામ હતો કે આપણે માઈની આજે સાંજે આપણે એમનું ત્યાંથી ઉત્પત્તિ સ્થાન છે ત્યાં જવાનું, પણ ત્યાં અમને લોકોને ઘણા લોકોએ ના પડી કે એ અહીંયાથી નહીં જાઓ, તમે દક્ષિણ તટથી તમે જઈ શકો છો. તો આપણે દક્ષિણ તટ ઉપર કાલે જઈશું ત્યાંથી, અને ત્યાંથી આપણે માઈના મંદિરમાં આપણે ઉદ્ગમ સ્થાનના દર્શન કરીશું. ત્યાં કુંડ છે, જે મૈયાનો કુંડ છે, નર્મદા રેવા કુંડ. તો અને બીજું કે આપણે જે માઈનો મંડપ જે ત્યાંથી અહીંયાથી 10 કિલોમીટર દૂર છે જંગલોમાં થઈને, તો કંઈક એવું સાંભળ્યું કે હાદસો થયો છે, એટલે એના કારણે બધા ઘણા લોકો જતા નથી. પણ અમને એવું કીધું અહીંયા આ કલ્યાણ આશ્રમમાંથી, જે અહીંયા જે સાધુ સંત લોકો જે આપણે શું કહેવાય, એમણે એ સાધુએ બહુ હૃદયથી વાત કરી. મેં કીધું તમે બોલો ને જરા વિડીયોમાં આવીને, તો એમણે ના પડી કે નહીં, મર્યાદાના હિસાબે હું નહીં બોલું, તમે બોલી નાખજો. તો આવી રીતના બધા એ લોકો એવી રીતના જ વાતો કરે. તેમણે એ રીતના કીધું મને કે જુઓ, માઈનું ઉદ્ગમ સ્થાન છે ને, તમે કુંડના દર્શન કરો ને એમાં બધું જ આવી ગયું. તો રિક્વેસ્ટ કે તમે અહીંયા ત્યાં ના જતા, તો તમે અહીંયા દર્શન કરી લેજો માઈના કુંડના, અને ત્યાંથી તમે આગળ પ્રસ્થાન કરજો. તો મિત્રો, હવે આપણે એ રીતના આગળ પ્રસ્થાન કરવાનું છે, બરાબર છે. નર્મદે હર. અને બીજું અંતે હું આજનો વિડીયોની પૂર્ણાવતી અહીંયા જ કરું છું. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, सनातन धर्म की जय हो, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, भारत माता की जय हो. नर्मदे